નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ રોજની ગઈકાલની એક મેચને લઈને ક્યાંક અત્યારે હાલ તો ચર્ચા કરતા હોઈએ છીએ અને આજની જે મહત્વની મેચ હોય તેમાં કોણ કેવું રમશે તેના લઈને પણ ચર્ચા કરતા હોઈએ છીએ. સાથે જો આજની સૌથી પહેલા તો હું વાત કરું તો આજે ચંદીગઢ ખાતે જે એક મહત્વની મેચ રમાવાની છે રાજસ્થાન રોયલ્સ વર્સિસ પંજાબ કિંગ્સની. પંજાબ કિંગ્સ અત્યાર સુધી સારા એવા પરફોર્મન્સમાં તો ક્યાંક જોવા મળ્યું નથી, પણ એમ કહી શકાય કે પંજાબ કિંગ્સ જે 8મા નંબરે છે અને બીજી બાજુ રાજસ્થાન રોયલ એ પહેલા ક્રમની જે ટીમ છે. ગઈ વખતની મેચમાં ગુજરાત ટાઇટન્સની સામે ક્યાંક રાજસ્થાન રોયલ્સ હારી ગયું હતું અને જેના કારણે ક્યાંક એમ કહેવાય પોઈન્ટ ટેબલમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહોતું થયું, પણ જે સિચ્યુએશન ક્યાંક અત્યારે તો જે એની એ જોવા મળી હતી, ક્યાંક છેક સુધી આશા હતી કે ના આ વખતે રાજસ્થાન રોયલ્સ જીતી જશે, પરંતુ એ જીતી ન શક્યું. એટલે કે ગઈ વખતની હારેલી ટીમ છે આ વખતે ક્યાંક જીતવા માટેનો પ્રયત્ન કરશે. પંજાબ કિંગ્સની વાત કરીએ તો અત્યાર સુધી 3 મેચ હારી છે, 2 મેચ જીતી છે, ટોટલ 5 મેચ તેઓ રમ્યા છે. તેમાંથી આજે હવે કેવા પ્રકારનું પરફોર્મન્સ આપશે તેના લઈને તો સવાલ યથાવત છે. જ્યારે ગઈકાલની મેચની વાત કરીએ, ગઈકાલની મેચ થોડીક ઇન્ટરેસ્ટિંગ હતી. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે 20 ઓવરની મેચ હતી, 7 વિકેટ પડી ગઈ હતી અને 7 વિકેટ જ્યારે પડી ગઈ ત્યારે લખનઉ સુપર જાયન્ટ્સ માત્ર ને માત્ર 168 રન બનાવી શકી. આયુષ બદોનીએ જે 55 રન માર્યા, બીજી બાજુ કેએલ રાહુલ 39 રન, ક્વિન્ટન ડિકોક, પડિકલ, સ્ટોયનિસ, પુરન, કોઈ પણ બેટ્સમેન દ્વારા સારું એવું પરફોર્મન્સ ન કરવામાં આવ્યું અને જેના કારણે 168 પર આવીને અટકી જવું પડ્યું. ચલો 168 તો અત્યારે તો કર્યા, ક્યાંક બોલિંગ ઘણી સારી હતી, એમાં પણ કોઈ શંકાનું સ્થાન નહીં, પણ એમ કહેવાય ને કે જે મેકગર્ક છે અને સાથે પૃથ્વી શો, રિષભ પંત અને સ્ટબ્સ અને હોપ દ્વારા જે હોપ દરેક લોકોએ રાખી હતી અને એ પ્રમાણે ક્યાંક હોપ પૂરી પણ થઈ હોય તેવું કહી શકાય. અને કાલે દિલ્હી કેપિટલ્સે ઘણા સમય પછી પહેલી એવી જીત હાંસલ કરી છે અને દિલ્હી કેપિટલ્સમાં ક્યાંક એક નવો જોમજુસ્સો હશે જ, કારણ કે એમ કહેવાય કે ક્યાંક એક રાહ જોતા હતા કોણ રમશે કોણ નહીં, કેવી રીતે રમશે, કોણ કેવું પરફોર્મન્સ આપશે, પણ આખરે દિલ્હી કેપિટલ્સે જીત હાંસલ કરી છે. બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ બંને મેચને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જે અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સૌથી પહેલા આપણે ગઈકાલની મેચને લઈને વાત કરીએ. ગઈકાલની મેચ ઘણી મહત્વની હતી અશોકભાઈ, પણ એક થોડીક પેલું કહેવાય કે એક સ્કોરની એક આશા હતી, પણ તમે જે પ્રમાણે કહ્યું હતું કે ના લખનઉની પીચ છે ઘણી સ્લો જોવા મળશે, એટલો મોટો સ્કોર નહીં જોવા મળે. 168માં ક્યાંક અટકી ગઈ અને દિલ્હી કેપિટલ્સ 170 રન તેમણે બનાવી, પણ 19મી ઓવરમાં સારી એવી જે રન રેટની સાથે ક્યાંક તેમણે જીત પણ હાંસલ કરી લીધી. સૌથી પહેલો મારો પ્રશ્ન, દિલ્હી કેપિટલ્સ જે અત્યાર સુધી અશોકભાઈ રાહ જોતી હતું એક મેચ જીતવાનું, ગઈકાલે એક તક હતી, એ તક તેમણે ઝડપી પણ પાડી અને ક્યાંક એમ કહી શકાય કે થોડો કોન્ફિડન્સમાં અત્યારે તો વધારો થયો હશે, કારણ કે આ મેચ જીત્યા છે. સૌથી પહેલા દિલ્હી કેપિટલ્સની જે બેટિંગ અને બોલિંગ, કારણ બોલિંગ એટલા માટે કારણ કે 20 ઓવર હતી, 167 તેમને રોકી દીધા, 7 વિકેટ પણ પાડી દીધી. શું કહેશો તેના લઈને? વેલ, પહેલી વસ્તુ તો દિલ્હી કેપિટલ્સ કોઈ પણ ટીમ જ્યારે એના સારા ખેલાડીઓ ઇન્જર્ડ હોય અથવા તો ના રમતા હોય ત્યારે ઘણી બધી તકલીફ સહન કરતી હોય છે. દિલ્હીની એક તો ટીમ થોડી નબળી છે, બેટિંગ એટલી કન્સિસ્ટન્ટ નથી અને એમાં એમના સ્ટાર પ્લેયર અથવા તો સારા બોલર્સ એ ઇન્જરીના કારણથી ટીમમાંથી બહાર હોય એટલે સ્વાભાવિક રીતે એક ચિંતાનું કારણ હોય. એટલે ગઈકાલની વાત કરીએ તો દિલ્હીને 2-3 ઓપ્શન બહુ સરસ મળી ગયા. પહેલી વસ્તુ એ થઈ કે કુલદીપ યાદવ ફરી એકવાર ટીમમાં પાછા ફર્યા. મુકેશ કુમાર હુ વોઝ ઇન્જર્ડ, હી કેમ બેક ઇનટુ ધી ટીમ. ફ્રેઝર કરીને એક નવા ખેલાડીને એ લોકોએ તક આપી અને કાલે ડેબ્યુ કરાવડાવ્યું. આ 3 મૂવ જે કરી, આ 3 મૂવ જબરજસ્ત રીતે સફળ થઈ. પહેલી વાત હું કરું કે 167માં રાહુલની ટીમ, કેએલ રાહુલની ટીમ કેમ ફસકી પડી? બિલકુલ, કારણ કે ધ વે બોલિંગ વોઝ ડન અને ખાસ કરીને કુલદીપ યાદવ 3 એવા સ્ટારની વિકેટો એણે લીધી છે કે જે સ્ટારના બેટમાંથી રન્સ નીકળે છે. કેએલ રાહુલને આઉટ કર્યો, ત્યાર પછી એને જેને કહેવાય સ્ટોઇનિસને આઉટ કર્યો, ત્યાર પછી એણે શરૂઆતની જે 3 વિકેટો એણે જે લીધી એ 3 વિકેટો શાનદાર, જેને કહી શકાય કે સારામાં સારા રન્સ બનાવતી વિકેટો એણે લીધી.
શરૂઆત ખલીલ અહેમદે કરી, એણે ડીકોકને આઉટ કર્યો, પડીકલ ફોર્મમાં નથી એને આઉટ કર્યો. તો ક્યાંક ને ક્યાંક સ્ટોઇનિસને જે રીતે આઉટ કરવામાં આવ્યો આપણા જે કુલદીપ દ્વારા, તો ક્યાંક એમ કહી શકાય કે જે કોઈ ફેરફારો કર્યા એ ફેરફારો સફળ થયા. અને ખાસ કરીને બોલિંગ આમે તમે જુઓ, ખલીલ અહેમદ હંમેશા એ લોકોને વિકેટ અપાવે છે શરૂઆતમાં એ કરે, એટલે એણે ઇન્દ્રોડ બનાવ્યો. અને ઇન્દ્રોડ બનાવ્યા પછી જેટલા પણ એમના સ્ટાર બેટર્સ હતા એ ત્રણ સ્ટાર બેટરની એક પછી એક વિકેટ, એમાં તો પૂરણને એ લોકો તો ખાતું પણ ના ખોલી શક્યા. બિલકુલ. સ્ટોઇનિસ સસ્તામાં આઉટ થઈ ગયો, તમારી પાસે ડીકોકને તો પહેલા આઉટ થઈ ચૂક્યા હતા, પડીકલ આઉટ થઈ ચૂક્યો હતો, તમે KL રાહુલને આઉટ કર્યો. તો અહીં આગળ બંને લખનૌના જે સ્પિનર્સ હતા એમણે જે રન્સ આપ્યા છે એ બંને ભેગા થઈને 70 રન આપ્યા છે, જ્યારે આ બંને સ્પિનરોએ ભેગા થઈને 40 રન આપ્યા છે. આ એક એનો ડિફરન્સ તમે ગણો તો એક તો સ્પિન બોલિંગ જે કુલદીપ યાદવનો ગઢ ગણાય. પહેલાં આપણે વાત થઈ હતી કે ભાઈ આ મેદાન ઉપર સ્લો પીચ રહેશે, જ્યારે સ્લો સ્પીચ હોય એટલે સ્પિનરોને યારી મળે, અને એ યારીને એન્કેશ કરી. અને ત્યાર પછી જ્યારે વેન દે કેમ ટુ બેટ, શરૂઆતની વિકેટ પડી ત્યારે આપણને થયું કે આ તો ધબડકો થવાનો છે, વોર્નર તો આઉટ થઈ ગયો. હવે તમે વોર્નર જેવો ખેલાડી આટલા બધા વખતથી સારું રમી શકતો નથી, એક વખત કંઈ 40-45 રન માર્યા, બટ ઇઝ નોટ કન્સિસ્ટન્ટ, નથી ડિલિવર કરતો. ત્યાર પછીની જે ટીમ હતી એમ લાગ્યું કે ફરી પાછું આ દિલ્હી તો પાણીમાં બેસી જશે. પણ જે નવો ખેલાડી ફેઝર કે જેને ઇન્ટ્રોડ્યુસ કર્યો કાલે, એટલી જબરજસ્ત ઇનિંગ રમ્યો છે, અને 44 બોલમાં ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન 46 બોલમાં 77 રનની પાર્ટનરશિપ એણે અને રિષભ પંતે બનાવી. જ્યાં સુધી એ બંને ખેલાડીઓ રમતા હતા જોવું ગમે એવું દ્રશ્ય જોવા મળ્યું. બિકોઝ નવા ખેલાડીએ બહુ શાનદાર રીતે ચોગ્ગા છગ્ગા મારી, 5 છગ્ગા સાહેબ એણે ફટકાર્યા, હાફ સેન્ચુરી મારી એન્ટ્રીથી જ. એટલે જે એક તો પહેલી વસ્તુ એ હતી કે બોલરોએ સારું કામ કર્યું, બોલરોએ સારું કામ કરીને બેટ્સમેનોને 167 સુધી. અને એમ કહેવાય ને અશોકભાઈ, આપણે ગઈકાલે વાત કરી હતી ને કે ખલીલ અહેમદ તો ક્યાંક સારા એવા એડવાન્ટેજ અપાવતો હોય છે, 1 કે 2 વિકેટ લઈને ક્યાંક રોકી દેતા હોય છે. પણ કુલદીપ યાદવને લઈને આપણે ચર્ચા થઈ હતી કે કુલદીપ યાદવનું ક્યાંક પરફોર્મન્સ નથી, તે જોવા પણ નતા મળે એવી રીતે. પણ કુલદીપ યાદવ જ્યારે આવ્યા 4 ઓવર 20 રન, આઈ થિંક 20 રન જે આપ્યા હતા, અને સાથે 3 વિકેટ પણ તેમણે લઈ લીધી. અને 3 મહત્વની વિકેટ એ કે KL રાહુલ, સ્ટોઇનિસ અને પુરન 3 જે મહત્વની વિકેટ લેવાઈ ગઈ. પુરને તો સૌથી વધારે સ્કોર એમના માટે જ કર્યો છે. પુરન સૌથી સારામાં સારો સ્કોરર. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે કહું ને કે 3 મહત્વના જે બેટર હતા તેમની વિકેટ લઈ લીધી, અને ક્યાંક કુલદીપ યાદવે કમબેક બહુ સારું એવું કર્યું હતું, કહી શકાય ઉપરથી. એબ્સોલ્યુટલી. અને બીજું કે આ ખેલાડી પાસે અનુભવ છે, ઇન્ટરનેશનલ રમેલો છે, ભારતનો ખેલાડી છે, વિશ્વ પ્રમાણે સારામાં સારું પ્રદર્શન કરેલું છે. કારણ કે બીજા સારા રવિન્દ્ર જાડેજા છે, અશ્વિન છે, બધા ચહલ છે, બધા ખેલાડીઓ એક સંગાતે આવે એટલે આને થોડો બેકફૂટ ઉપર ગયો છે આ ખેલાડી. પણ હી ઇઝ રિયલી એ ગુડ સ્પિનર અને ઇન્ટેલિજન્ટ સ્પિનર. એને ખબર છે કે કયા બેટ્સમેનને કઈ રીતે આઉટ કરી શકાય, જે રીતે બોલ્ડ કાઢ્યો છે. આઈ મીન ઇટ ઇઝ સમથિંગ ટુ, આઈ મીન એમ લાગે કે ના ખરેખર એની પાસે સ્કિલ છે. તો અને અનુભવ હંમેશા બોલતો હોય. મેં આપણે પહેલાં વાત કરી હતી કે ભાઈ ફાસ્ટ બેટિંગ જે રીતે થાય છે, એમ હવે ક્યાંક ને ક્યાંક બોલરોએ પણ બેટ્સમેનોને આઉટ કરવા માટેના પેતરા ઘડી કાઢેલા હોય છે. તો એ રીતે જોવા જાવ તો કુલદીપની ઇન્ટેલિજન્ટ બોલિંગ હતી, 3 વિકેટો પણ લીધી, અને જે વધારે સ્કોર કરવાની કંઈ અપેક્ષા થાય અથવા તો આશા થાય એવા તમામ દરવાજા એણે બંધ કરી દીધા. કારણ કે આ 3 ખેલાડી જો સ્કોર ના કરી શકે, 2 વિકેટો તો પડી જ ગઈ હતી, અને આ 3 વિકેટો પડ્યા પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર આગળ વધે એવી શક્યતાઓ બહુ ઓછી હતી. થેન્ક્સ ટુ બધોની કે છેલ્લે રમ્યો અને 55 રન કર્યા. અધરવાઇઝ આ સ્કોર પણ આપણને જોવા મળ્યો ના હોત. બીજું 120 ઓર 130 અત્યારે તો અટકી ગયો. બસ બરાબર. અને સામે છેડે તમે જો બેટિંગ લાઇનઅપથી વાત કરીને અન્ડરસ્ટેન્ડિંગની વાત કરો તોય એ લોકોને ખબર હતી કે આવી તક ફરી મળશે નહીં, આટલું નાનું ટાર્ગેટ ફરીથી નહીં મળે. એટલે આ મેચ જો નહીં જીતો તો દિલ્હી કંઈ નહીં જીતી શકે. એટલે એમણે કેલ્ક્યુલેશનથી રમ્યા છે બંને ખેલાડીઓ. અને ત્યાર પછી જે ખેલાડીઓ આવ્યા, આ બંને જણા આઉટ થયા જ્યારે રિષભ પંત અને ફેઝર, ત્યાર પછીના જે ખેલાડીઓ આવ્યા હોપ અને એ લોકો પણ એટલી સારી રીતે અને સહજ રીતે બેટિંગ કરી. કોઈ એવું નહીં કે ચલો આજે ચોગ્ગા છગ્ગા મારી લો. હા, પછી એણે નો ડાઉટ કે શોટ માર્યા, પણ એકદમ જ્યારે અણી ઉપર આવી ગયા કે ના હવે આપણે કોઈ બીજો ડર નથી, ત્યારે તો હું માનું છું કે એક કેલ્ક્યુલેટિવ રમત દાખવી છે, એક
સમજદારીપૂર્વકની રમત છે. કાલે એમ લાગ્યું કે કુલદીપને ટીમમાં લાવવો કેટલો મોટો એડવાન્ટેજ હતો. તદુપરાંત નવા ખેલાડીને જેને તક આપી એ કેટલો જબરજસ્ત પુરવાર થયો. તો આમ જોવા જાઓ તો તમે મેકગર્કની વાત કરો કે તમે રિષભ પંતની વાત કરો કે તમે હોપની વાત કરો, આ બધા જ ખેલાડીઓ અને ક્યાં સ્ટબ્સની વાત કરો, દે હેવ પ્લેડ વિથ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. અને એટલા અને સૌથી મહત્વની વાત જો મને ઉડીને આંખે વળગતી હતો, રિષભ પંત ગજબનો કોન્ફિડન્સ ધરાવે છે માણસ. એક સમયમાં આખું શરીર એનું કૂચા થઈ ગયું એમ કે ચાલે, અને એ પછી આટલું સરસ અને આ મનોબળથી રમે છે. અને હી હેઝ પ્લેડ સમ શોટ્સ. તમે જો ફાઇન લેગની અંદર પાછળ વળીને શોટ માર્યો કે પેલી બાજુ શોટ 6 મારી, અદ્ભુત શોટ. તો ક્યાંક એક કહી શકાય કે જનૂન તો છે, શરૂઆત પણ સારી થઈ છે. અને સૌથી મહત્વની વાત તો યજ્ઞભાઈ એ છે કે નીચે જેટલી ટીમો હતી એ બધી ઉપર ચડવા લાગી છે. મુંબઈ ઇન્ડિયન્સ 10મા ક્રમે હતી, એ આગળ આવી, દિલ્હી આગળ આવી, એટલે હવે આ બાકીની 4 જે ટીમો ટોચ ઉપર છે એની તકલીફો હવે શરૂ થશે. કારણ કે હવે મુંબઈ ફોર્મમાં આવી ગઈ, તમારી પાસે દિલ્હી ફોર્મમાં આવી ગઈ, ગુજરાત ફોર્મમાં આવી ગઈ. તો હવે ક્યાંક ને ક્યાંક તમને જો પેલું કહેવાય ને કે જે ટસલ જોવા મળશે ક્યારે મેચ અઘરી પડે છે. અશોકભાઈ, એક છેલ્લો પ્રશ્ન ગઈકાલની મેચને લઈને. આમ લખનઉ સુપર જાયન્ટ્સનું જોવા જઈએ તો ચોથા ક્રમે છે, 5 મેચ રમ્યા છે, 3 મેચ જીત્યા છે, 2 હાર્યા. દિલ્હી કેપિટલ્સ તો ચલો ત્યારે તો 9મા ક્રમે તો છે જ. આમ લખનઉ સુપર જાયન્ટ્સ માટે એટલી મોટી કોઈ એમ કહેવાય બહુ મોટી એમ પરીક્ષા નથી. હા, નો ડાઉટ કે ટોપ 4માં અત્યારે તો રહેવું હોય તો અત્યારે એ પ્રમાણેની ક્યાંક મહેનતની જરૂર છે. ગઈકાલની મેચને લઈને શું લાગી રહ્યું છે કે ના લખનઉ અત્યારે તો શેની ઉપર સૌથી વધુ ધ્યાન આપવું જરૂરી છે? કારણ કે ટોપ 4માં તો તે છે જ લખનઉ, ના નહીં, કારણ કે 3 મેચ પહેલા પણ જીતેલું છે. શું કહેશો? ના, ત્યાં છે એટલે સાહેબ 3જા ક્રમથી 4થા ક્રમે થઈ ગઈ, 4થા ક્રમથી 8મા ક્રમે જતા વાર નહીં લાગે. હા, બિલકુલ, એબ્સોલ્યુટલી. આ આપણે માનીએ છીએ કે પહેલી ટોચની 4 ટીમો શરૂઆતમાં આવી ગઈ, એ છેલ્લે નથી હોતી. હા, બિલકુલ સાચી વાત. એટલે એ જોઈ લેવાનું, ટેબલ બદલતા વાર નથી. હા, ટેબલ. કેએલ રાહુલની ટીમ, યસ, દે હેવ ટુ. એમની બેટિંગ ક્યાં છે ભાઈ? બેટિંગ કોણ કરે છે? તમારી પાસે રાહુલ બેટિંગ ના કરે, તમારી પાસે બાકીના ખેલાડીઓ બેટિંગ નથી કરતા, તો કેવી રીતે તમે જીતશો? એટલે સૌથી પહેલી વાત તો એ છે કે બેટિંગ એ લોકો 160-66નો સ્કોર, તમે 3જા નંબરની ટીમ છો તમે કહો છો, અને 160નો સ્કોર કરો છો. બિલકુલ. 160ના સ્કોરે કોણ જીતી શકે? હું નથી માનતો કોઈ છે. તમારી બોલિંગ, તમે સ્પિન મેદાન છે તમારું, સ્પિન થાય છે બોલ, પેલી ટીમના ખેલાડીઓ આટલા 40 રન આપે, તમારા ખેલાડીઓ 70 રન આપે. બિલકુલ. અને એકદમ નબળી ફિલ્ડિંગ. કાલે જે કેચ ખોયો બિશ્નોઈએ, વેરી ઇઝી કેચ, અને એ પછી લગાઈ ગયો બધા સ્કોર. તો ક્યાંક ને ક્યાંક બધી રીતે જ એ કરવાની જરૂર છે. દે હેવ ટુ કમ અપ. સૌથી પહેલાં તો એ લોકોએ બેટિંગ લાઇન ઉપર ફોકસ કર્યું. અને પડીકલ, ઇફ ઇઝ નોટ પ્લેઇંગ, હી હેઝ ટુ બી રિમૂવ ફ્રોમ ધ ટીમ. એકચ્યુઅલી જોવા જાવ તો બહુ સ્પષ્ટ વાત એ જ બને છે, કારણ કે હી ઇઝ એબ્સોલ્યુટલી સુપર બેટ્સમેન, કોઈ એ નથી. પણ તમે એના માટે એક સ્થાન રૂમાલ મૂકીને ખાલી ના રાખી શકો આખી ટુર્નામેન્ટમાં. બિલકુલ સોરી, તમારે એને માટે બીજો ખેલાડી લેવો, જે આ લોકોએ લીધો. જેવો ખેલાડીને લીધો એ તરત જ તમે જુઓ એનું પરિણામ જોવા મળ્યું. તો યુવા ખેલાડીઓ છે બિચારા, દેખાવ કરવા માટે થનગની રહ્યા છે, એમને તક આપો. આ નથી પરફોર્મ કરતા. ઇવન દિલ્હીની સાઈડ, વોર્નર ઇઝ નોટ પરફોર્મિંગ. ઓકે, લીવ ઇટ, બીજા કોઈને લાવો તમે. કારણ કે તમારે ચેન્જીસ હવે ક્યારે કરશો? તમે અડધી મેચ તો પતી ગઈ, 6 પતી ગઈ, બરાબર, 7 મેચ તો અડધું પતી જશે તમારું. પછી તમે જાગશો તોય શું અને નહીં જાગો તોય શું? બિલકુલ. એટલે અહીંયા આગળ જરૂરી એ છે કે હવે જે કોઈ મેચો રમવાની છે, તમારી પૂરેપૂરી સ્ટ્રેન્થથી રમો. તમે જે કોઈ ખેલાડી તમારે લેવાના હોય, ચેન્જ કરવાના, તો પછી એક ખેલાડીને રમવાની તક મળે, એક પ્રેક્ટિસ મળે, અને આગળની મેચોમાં સારું પરફોર્મ કરી શકે. બિલકુલ સાચી. જરૂરી નથી કે બધી ટીમો ચેમ્પિયન બને, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ. પણ હું એટલીસ્ટ એમ કહું કે કોઈ ટીમને એમ તો ના હોય ને કે હું 10મો ફિનિશ થઉં. દરેકને હું 5મો આવું, 4થો આવું, 3જો આવું, 2જો આવું, પછી ભલે એલિમિનેટરમાં જે થાય કે ક્વોલિફાઈંગમાં જે થાય, પણ હું ત્યાં સુધી તો પહોંચું ને. તો એ રીતે તો તમારે લડવું પડશે, નહીં તો લોકો કોઈ આઈપીએલ જોવા નહીં આવે. બધાને એમ ખબર પડશે કે આ 4 ટીમો ટોચની, આ 5 ટીમો બોટમની, તો પતી ગયું. પછી તો કંઈ ટુર્નામેન્ટ જેવું ના રહ્યું. બિલકુલ સાચી વાત છે. એક વખત એવો હતો અશોકભાઈ, આપણે જોયો છે 2023 કે 2022, મને સિઝન મને યાદ નથી, પણ ચેન્નઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ બંને ટીમ 5મા અને 6ઠ્ઠા ક્રમે હતી એ વખતે. પણ
ક્યાંક સારું એવું પરફોર્મન્સ નથી કરી શકતી. આપણે મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માની વાત કરતા હોઈએ તો એ વખતે પણ એ સિચ્યુએશન હતી. એટલે લખનઉ સુપર જાયન્ટ્સ માટે અત્યારે તક છે કે ના તેના ટોપ 4માં કેવી રીતે પોતાનું સ્થાન રાખવું. ચોક્કસથી કહી શકાય કે હવે જોવાનું એ રહ્યું કે આગળ બંને ટીમ હવે કેવા પ્રકારનું પરફોર્મન્સ કરશે. અશોકભાઈ, આજની મેચને લઈને ચર્ચા વિચારણા કરીએ. આજની મેચમાં એમ કહેવાય ને કે એક રાજસ્થાન રોયલ્સ જે એમ કહેવાય કે અત્યારે તો રોયલ રીતે અત્યારે છેક ઉપર ટોચ પર જઈને બેઠું ના કશું કહેવાય એટલા માટે હું કહું છું આ એ ટીમ છે કે જેના હાથમાંથી બાજી ખૂંચવાઈ ગઈ છેલ્લા પેલા ગુજરાત ટાઇટન્સ. હા, એટલે કહેવાય કે આટલી મોટી ટીમ હોવા છતાં એ રણનીતિ કરીને મેચ ના બચાવી શકી. બિલકુલ બિલકુલ સાચી. એટલે ભલે ટોચ, હજુ અગેન હું કહું છું કે ટોચ ઉપર રહેનારી ટીમો એ છેલ્લી કડીએ જે 4 ટોપની ટીમો આવે એમાં હોતી નથી, અથવા તો 4માંથી 1 કે 2 જ હોય છે. ઓફકોર્સ રાજસ્થાનની ટીમ સારી છે, પણ રાજસ્થાનની રણનીતિ બહુ સરસ. એણે કહ્યું, સંજુને પૂછવામાં આવ્યું કે તમારું શું કહેવું આવી રીતના મેચ તમારા હાથમાંથી, તો કે આ મેચ માટે હું શું કહું કરે, જો એ બોલ રોકાઈ ગયો તો અમે જીતત, એ બોલ જતો રહ્યો તો એ લોકો જીતી ગયા. આમાં કઈ જગ્યાએ રણનીતિ મારી ખરાબ થઈ ગઈ છે. બેટિંગ સારી થઈ, બોલિંગ સારી થઈ, બધું સારું. હવે તો ટચ એન્ડ ગો છે, તો એ રીતની પરિસ્થિતિ તો ડેફિનેટલી બની. પણ રાજસ્થાનને નુકસાન ગયું 2 પોઈન્ટ્સનું. એ 2 પોઈન્ટ્સ મહત્વના છે, અને આજે એ પોઈન્ટ્સ કવર કરવા માટે પણ મેદાન ઉપર ઉતરશે. અશોકભાઈ, આજે બંને પેલું કહેવાય ને કે બંને ટીમ હારેલી છે. રાજસ્થાન પણ હારેલી છે, પંજાબ પણ હારેલી છે, અને મુખ્ય વસ્તુ એ પંજાબ પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમવા જઈ રહી છે. અને મેં કહ્યું ને કે હોમ ગ્રાઉન્ડ કોઈક કોઈ માટે સક્સેસ જતું હોય છે, નથી ક્યાંક નથી. ગુજરાતમાં હાર્યું ગઈકાલે, રાજસ્થાનમાં હાર્યું. એટલે એવું કે આજનો એ જ સવાલ છે કે આજનું અત્યારે તો કોણ કેવું રમશે, શું કહેશો આજની મેચને લઈને? પહેલી વસ્તુ તો એ કે તમે જે કહ્યું એ તો છે જ. રાજસ્થાન રોયલની ટીમ મજબૂત છે કાગળ ઉપર, કોઈ એ નથી. યશસ્વી જયસ્વાલ છે, પડીકલ છે, એક તમે સંજુ સેમસન છે, હેતમાયર છે, રિયાન પરાગ છે. ઇટ્સ અ ગુડ ટીમ. બોલિંગ પણ સારી છે, તમારી પાસે સારામાં સારા ખેલાડીઓ છે ત્યાં પણ તમે ચહલ તમારી પાસે છે. પણ એક વાત ધ્યાન રાખવું પડે કે આ જ ખેલાડીઓ હતા, આ જ ચહલ હતો, આ જ બર્ગર હતો, આ જ અશ્વિન હતો, આ જ બધા ખેલાડીઓ હતા. સેન હતો, સેન બી અમે છે, કુલદીપ સેન ગયા વખતે છે ને વિકેટો પણ લીધી ને, એ રીતે હારવામાં બી એ બિચારો એ બન્યો. એટલે તમારે બધું હતું, છતાં તમે મેચ હારી ગયા હતા. તો અહીંયા આગળ કોઈ પણ મેચમાં જેટલી તમારી રણનીતિ જરૂરી છે એટલું તમારી પાસે થોડુંક નસીબ પણ હોવું જરૂરી છે, પહેલી વાત. બીજી વસ્તુ કે આ ટીમ નંબર 1 ટીમ મારી દ્રષ્ટિએ છે. મુંબઈ ઇન્ડિયન્સનો હું બીજો નંબર ગણીશ, હું પહેલો નંબર આને આપું છું અત્યારે. હા બિલકુલ, કારણ કે એટલી સારી ટીમ છે. હજુ યશસ્વી જયસ્વાલ રમતો નથી, યશસ્વી ને બટલર આ બંને રમે તો મારા ખ્યાલથી બંને જણ ભેગા થઈને 200 બનાવ્યો હોય છે. હા બિલકુલ બિલકુલ. એટલે એ રીતે જોવા મુંબઈની રીત હવે સ્ટ્રોંગ થતી જાય છે. તો અહીંયા આગળ રાજસ્થાન પણ ક્યાંક એમ માનવાને કારણ બને છે, આ બધા પરિણામો જીવન સાથે બહુ સંલગ્ન થઈ જાય એવા છે કે તમે ગમે તેટલી સારી પરિસ્થિતિમાં હોય તમે હારી પણ શકો છો. હા બિલકુલ. કાલે જે રીતે રાજસ્થાન રોયલ્સની દશા ગઈ મેચમાં થઈ, ઇટ વોઝ એમેઝિંગ કે હાથમાંથી જોતા બોલ નીકળી ગયો, ચલો મેચ જતી રહ્યા. તો આ જે પરિસ્થિતિ છે એ ટચ એન્ડ ગો તો રહેવાનું. એટલે રાજસ્થાનની ટીમ ગમે તેટલી મજબૂત હોવા છતાંય હું એમ ક્યારેય નહીં કહું કે પંજાબની ટીમ તદ્દન નબળી છે. ધર નો ડાઉટ વિચ આઈ કેન સે કે ભાઈ, કારણ કે એનો જે હર્ષદીપ છે ગયા વખતે 3 વિકેટ લઈ ગયા હતા, એના જે ખેલાડીઓ સેમ કરન છે એ બી જબરજસ્ત ખેલાડી છે. તમારા જે બેરસ્ટ્રો ખેર શિખર છે, બેરસ્ટ્રો છે, એ આ વખતે કંઈ ચાલતા છે નહીં. હું માનું છું કે એમાં કદાચ કોઈ ફેરફાર આવે, અથવા તો બેરસ્ટ્રોનો કંઈ બોલિંગ પેલી બેટિંગનો ક્રમ ચેન્જ થાય. પ્રભ સિમરન છે, અગેન હી ઇઝ નોટ ડુઈંગ એનીથિંગ. સેમ કરન, જીતેશ શર્મા, એક જ ખેલાડી કે જે અત્યારે ચર્ચામાં છે, શશાંક સિંહ. યસ, એ જબરજસ્ત રીતે આશુતોષ શર્મા અને શશાંક સિંહ આ બંને ખેલાડીઓ 6ઠા 7મા ક્રમે આવીને પણ મેચ જીતાડી શકે એવો જબરજસ્ત ફોર્મ ધરાવે છે, એવા જબરજસ્ત શોટ્સ ધરાવે છે, અને એવો જબરજસ્ત આત્મવિશ્વાસ ધરાવે છે. એટલે અહીંયા આગળ પંજાબની ટીમને હું ઓછી આંકી ના શકું. જો શિખર ધવન એક જમાનામાં IPLની આખી સિઝનમાં સર્વાધિક રન કરનાર ખેલાડી છે, એ આજે રમે, પ્રભ સિમરન રમે, બેરસ્ટ્રો રમે, સેમ કરન રમે, તો ઘણું બધું થઈ શક્યું, પણ એ શક્ય બનતું નથી હોતું. એટલે આ ટીમે પણ એની બોલિંગ ઉપર મદાર રાખવું પડશે. અને આ ટીમ, પંજાબની ટીમની બોલિંગ, હર્ષદીપ સારી બોલિંગ કરે છે, કગિસો રબાડા છે એ જબરજસ્ત,
તમારી પાસે હર્ષલ પટેલ છે, હરપ્રીત સારી બોલિંગ કરે છે, તો તમારે ક્યાંક ને ક્યાંક રાજસ્થાન રોયલ્સને 150, 160, 170 સુધી મર્યાદિત કરવા પડે તો તમે જીતી શકો. એનાથી ઉપર જો તમારો સ્કોર જાય છે, એનાથી ઉપર જો તમારી પાસે ટાર્ગેટ આવે છે, તો તમારે જે ખેલાડીઓને રમવાના છે તો જેને એ તો ખતરનાક ખેલાડી છે, કુલદીપ સેન છે, ચહલ છે, અશ્વિન છે, અવેશ ખાન છે, બર્ગર છે, બોલ્ટ છે, એટલે તમારું પાસે જો નાનું લક્ષ્ય છે તો તમે એ ચેઝ કરી શકશો. જો મોટું લક્ષ્ય હશે તો ખતરનાક બોલરો આ લોકોની ટીમમાં પણ છે. એટલે અહીંયા આગળ બહુ જ અગત્યની વાત છે કે પંજાબની સામે બહુ મોટી ચેલેન્જ છે કે આજે પહેલા બેટિંગ જો આવે તો એક સારો સ્કોર કરે. ઇફ દે આર નોટ એબલ ટુ ડુ ધેટ તો પછી રાજસ્થાન, હું નથી માનતો કે આમ કમ્પેર કરવા જઈએ તો બંને ટીમ આમ થોડીક સિમિલર ના જ કહી શકાય, કારણ કે રાજસ્થાનમાં જે યશસ્વી જયસ્વાલ, જોશ બટલર, ત્યારબાદ સંજુ સેમસન, રિયાન પરાગ, હેટમાયર, એટલે ઘણી સારી એવી બેટિંગ છે, ઇવન બોલિંગ પણ ઘણી સારી એવી છે. સામેની બાજુ ક્યાંક બેટિંગ અત્યારે તો થોડીક નબળી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય આપણે શશાંક સિંહને જો સાઈડમાં મૂકીએ તો. નહીં, ચોક્કસ કહી શકાય. શિખર ધવન ઇઝ નોટ પ્લેઇંગ સૌથી, અને બેરસ્ટ્રો સદંતર નિષ્ફળ જાય છે. બેરસ્ટ્રો ગયા વખતે જે બોલ્ડ થયો જસપ્રીત બુમરાહ, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કે ખતરનાક રીતે આઉટ, તો એ જ્યાં સુધી તમારી ઓપનિંગ મેઇન તકલીફ શું છે કે 6 ઓવર્સ તમારી પાસે પાવર પ્લેની, એ 6 ઓવર્સમાં જો તમે સફળ રહ્યા, તમે 7, 8, 9ની એવરેજથી રન બનાવો અને વિકેટ ના પડે તો યુ આર થ્રુ. એ જ વખતે તમારી 2-3 વિકેટ તો પડી જાય છે. હવે 6 ઓવરમાં 3 વિકેટ કે 2 વિકેટ પડી જાય તો પાછળ સ્કોર થવાનો જ નથી, કારણ કે પ્રેશર તો રહેવાનું કે ભાઈ આપણે રમવાનું છે, 20 ઓવર તો કાઢવી પડશે ને. એટલે જે પણ છે પહેલી 6 ઓવર છે, એક્ઝેક્ટલી પહેલી 6 ઓવરની સારી શરૂઆત અને વિકેટ પડ્યા વિના તો પછી તમારી ટીમ જીતી શકે એવું વિચારવાનું. પહેલા જ ધડાકે જો તમે 25 રન થયા હોય 3 વિકેટ તમારી ત્યાં પડી ગયો તો પછી આગળ ઉપર તો ભગવાન બચાવે. એટલે બીજું કે હવે અત્યારે શું થયું છે, બધું એ થયું શશાંક સિંહ તો છે ને, પણ શશાંક સિંહ છે ને એની પર ભરોસો કાયમ ને કાયમ ના રમી શકે. તમે વિચાર કરો, વિરાટ કોહલી આઉટ થઈ ગયો આ મેચની શું દશા થઈ? હાથમાં નીકળી, ઓબ્વિયસ છે. શશાંક સિંહ ઉપર તમે એટલો બધો ભરોસો મૂકો કે આખી ટીમ ના રમે તો શશાંક રમશે. એટલે એ ક્યાંક વધારે પડતું છે, નો ડાઉટ. એ લોકો રમીને તમને જીતાડે છે, તો એના કરતાં સારામાં સારી બાબત એ હોય કે તમે એવું ટોટલ સારું બનાવીને આપો કે જેથી કરીને આ ખેલાડીઓને ફિયરલેસ રમીને મોટું ટોટલ બનાવી શકે. બિલકુલ. તમે પહેલેથી એમને પ્રેશરમાં નાખશો તો એમને તકલીફ થવાની જ છે. તો આ બધી વસ્તુ જુઓ તો અહીંયા તમારી વાત બરાબર છે, રાજસ્થાન સારી ટીમ છે, બટ લક ડઝન્ટ સપોર્ટ રાજસ્થાન. ગઈ મેચમાં લકને આધારે મેચ નીકળી ગયા. તો અહીંયા આગળ એવું નથી. પંજાબ પણ શરૂઆતમાં 2-3 વિકેટો લઈ લે. અગેન સિમિલર વે પંજાબ હેઝ ગોટ ગુડ બોલર્સ, લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી. એની પાસે જે 2 ખેલાડીઓ છે તો હર્ષદીપ ને કગીસો રવાડા તો તમારે બલબલાને ગગડાઈ નાખે એવા જ. એટલે એ તમારી પાસે સારા બોલ. હવે એ શરૂઆતમાં પાવર પ્લેની અંદર 2-3 વિકેટો એ થઈ જાય. આમાં તમારી પાસે બટલરને તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, એ તો જલ્દી આઉટ થઈ જાય. એકવાર સેન્ચુરી મારીને પછી શાંત થઈ ગયો. યશસ્વી જયસ્વાલ તમારું દર વખતે સસ્તામાં જ આઉટ થાય. એ તમે 2 વિકેટોને સંજુ અથવા રિયાન 2માંથી 1 વિકેટ લઈ લીધી તમે, તો તમારો મોરલ એકદમ ટોપ અને સામેનું મોરલ એકદમ ડાઉન. એટલે કહું તો છું કે રાજસ્થાન જેવી ટીમને પણ હરાવી હોય તો સૌથી પહેલા વિકેટ્સ અત્યારે તો લેવી બહુ જરૂરી છે. ઓબ્વિયસલી. અને તમે કંટ્રોલ કરો, તમે કંટ્રોલ કરી શકો ને, રન કંટ્રોલ કરવા જરૂરી નથી, કારણ કે ડેથ ઓવર્સમાં આ છોકરા ઊભા છે ને તો ગમે તેમ કરીને રન મારી. બિલકુલ. તમારે શરૂઆતમાં વિકેટ જ લેવી પડે. તમારે જીતવું હોય તો વિકેટ લેવી પડે, અહીંયા આગળ જો તમે રમતા હોય તમારી વિકેટ હાચવવી પડે તમારે, અને મોટો સ્કોર કરવો પડે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હવે મેચ થવા જઈ રહી છે, કોણ કેવું પરફોર્મન્સ કરશે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.